હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ ભાજી પુલાવ રેસીપી। તો ભાજી પુલાવ માટે આપણે બધી સામગ્રી પહેલેથી તૈયાર કરી લીધી છે। પુલાવ બનાવવા માટે આપણે ચોખાને બાફીને તૈયાર કરી લીધા છે। તો ફ્રેન્ડ્સ, બિલકુલ વિડીયોને સ્કીપ કર્યા વગર આજની આ રેસીપી તમે જોશો। તો ચલો શરૂ કરીએ। ભાજી પુલાવ બનાવવા માટે આપણે અહીંયા બધું શાકભાજી લીધું છે। એમાં આપણે લીધું છે ફ્લાવર, આપણે કેપ્સિકમ, વટાણા, બટાકા, ગાજર અને આપણે એક બીટ સમારીને લીધું છે। તો આપણે પહેલાં લીંબુને આપણે હવે સાઈડ કરી દઈશું। હમણાં આપણે બધું શાકભાજી ધોઈને સમારીને તૈયાર કર્યું છે। હવે એક વાસણની અંદર આપણે બધું શાકભાજી એડ કરવાનું છે। એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર પણ એડ કરીશું। અને આ બધું શાકભાજીને આપણે બાફીને તૈયાર કરી લેવાનું છે। અહીંયા મેં લીધા છે 2 ટામેટાં, 2 ડુંગળી અને 2 લીલા મરચાં લીધા છે। એને હમણાં સાઈડ કરી દઈશું આપણે। તો તમે જોઈ શકો છો આપણી શાકભાજી પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એક ડીશમાં બહાર કાઢી લેવાની છે અને હવે આપણે એક મેસરથી આપણે બરાબર મેશ કરી લઈશું। એકદમ ઝીણું આપણે મેશ કરવાનું છે। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। એને હમણાં આપણે સાઈડ કરી દેવાનું છે। એક વાસણની અંદર આપણે તેલ નાખીશું 2 ચમચા જેટલું। એની અંદર આપણે બટર એડ કરી દઈશું। બટર નાખતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને આપણે આ રીતે ધીમા ગેસે જ આપણે બરાબર શેકી લઈશું। આપણે 2 ચમચી જેટલી જીરું એડ કરવાનું છે। 1 ચમચી જેટલું આપણે હિંગ એડ કરીશું। બધું મિક્સ કરી લેવાનું છે। એની અંદર આપણે લીલા મરચાંને પહેલાં એડ કરવાના છે। એને આપણે શેકી લઈશું લીલા મરચાંને। અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લીધી, એ આપણે અંદર એડ કરીશું અને આપણે એને બરાબર શેકી લેવાની છે। આ રીતે બરાબર શેકાઈ જાય પછી એની અંદર આપણે ડુંગળીને ટામેટાને પણ એડ કરી દઈશું। આપણે ડુંગળીને ટામેટાને બરાબર શેકવાના છે। સતત આપણે હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો ડુંગળી ટામેટાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે। આપણે એની અંદર આપણે મસાલા એડ કરી દઈશું। એની અંદર 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું, 2 ચમચી આપણે લાલ મરચું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું અને આપણે આવી બરાબર મિક્સ કરવાનું છે। અને હવે થોડું આપણે મીઠું એડ કરીશું। આપણે સ્વાદ અનુસાર જ મીઠું એડ કરવાનું છે। ડુંગળી ટામેટાની પણ આ રીતે આપણે મેશ કરી લેવાનું છે બરાબર। હવે આપણે એની અંદર ભાજી ઉમેરી દઈશું અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે। એક સરખું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જે શાકભાજીને બાફીને તૈયાર કર્યું હતું એનું જે પાણી હતું એ આપણે ફેંકવાનું નથી, એ આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને હવે બરાબર આપણે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે આપણે એને ગરમ થવા દઈશું બરાબર। અહીંયા આપણે ભાજી પાવનો મસાલો અને લીંબુનો રસ આપણે 1 ચમચી એડ કરી દેવાનું છે અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો
આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે અને હવે બરાબર આપણે મિક્સ કરી લઈશું. તો આપણી ભાજી તૈયાર છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે એને સાઈડ કરી દેવાની છે. હમણાં અહીંયા આપણે સલાડ બનાવીશું. તો એના માટે મેં ડુંગળી, ટામેટાં અને લીંબુ લીધા છે. એની અંદર આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરવાનું છે. અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. આપણે કોથમીર પણ એડ કરીશું અંદર અને આપણે આવી આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું સલાડ પણ તૈયાર છે. એને પણ આપણે હવે સાઈડ કરી દઈશું. અહીંયા આપણે તવાને ગરમ કરવા મૂકી દીધું છે. તો એની ઉપર આપણે બટર એડ કરીશું. એની અંદર આપણે હવે ભાજીને પણ એડ કરીશું અંદર અને બરાબર મિક્સ કરી લેવાનું છે. બટરની અંદર આપણે ભાજીને મિક્સ કરીશું બરાબર. અહીંયા આપણે રાઈસ બાફીને તૈયાર રાખ્યા હતા એને પણ આપણે અંદર નાખીશું. આ રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો પુલાવ તૈયાર છે. તો આપણે એની પર કોથમીર નાખીશું અને આપણે લીલી ડુંગળીને સમારી રાખી હતી એ પણ આપણે અંદર નાખી દેવાની છે અને આપણે હવે ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો ભાજી પુલાવ તૈયાર છે. બનાવવામાં પણ આસાન છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો ભાજી પુલાવ તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. કમેન્ટમાં મને જરૂરથી જણાવશો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.